એમ કે ચાલીએ નહોતું શકાતું, એટલો બધો દુખાવો થતો હતો. અહીંયા ઢીંચણમાં સોજો આવતો હતો, રનિંગ થતું જ નહોતું મારાથી. આમાં તો જરાય ડાબામાં રીનાબેન તુવેલોલથી આવે છે. અને આમ પગ ઊંચો જ ના થાય ગ્રાઉન્ડમાં જવું એટલે. પછી અહીંયા આવ્યા પછી ઘણો ફેર છે, ઘણો ફેર નહીં, મટી જ ગયું ફર્સ્ટ ટાઈમમાં જ. રનિંગ તો એક રાઉન્ડ મરાય એના પછી તો સોજો આવી જાય અને જોરદાર દુખવા આવી જાય છે. પણ પહેલાં તો 3 રાઉન્ડ મારી દેતી હતી, એના પછી સેજ દુખાવો થાય પછી 1 રાઉન્ડ મરાતો, તો પછી તો 1 પણ નહોતો મરાતો, અડધો પણ ના મરાય. પછી તો ગ્રાઉન્ડમાં ગઈ ને 3-4 દિવસે ત્યારે પગ જ ઊંચો નહોતો થતો આવી રીતે. અને બહુ જ દુખાવો તો અતિશય થતો હતો, એમ કે ચાલીએ નહોતું શકાતું, એટલો બધો દુખાવો થતો હતો. અત્યારે તો બિલકુલ મટી ગયું છે, બિલકુલ સાવ જીરો. દોડ્યા પછી પણ સેજે તકલીફ નહીં, દોડું છું ખબર જ નથી પડતી કે હું દોડી છું આટલું. હનુમાનજીને પ્રાર્થના કરી કે પોલીસની ટ્રેનિંગમાં પાસ થઈ જાવ. હા, સરને પેડા ખવડાવવા આવીશ. મારા હસબન્ડને કીધું છે સર જવાનું, કેમ કે 1 મહિનાની વાર છે અને એમ કે આટલું બધું જલ્દી મટવું ઇમ્પોસિબલ જ હતું મારા માટે. તો મને તો એમ જ હતું કે નહીં જ થાય ઠીક, પણ થઈ ગયું એકદમ કમ્પ્લીટ 0-0. અત્યારે તો સેજ જે રનિંગ કરું છું ને તો ખબર જ નથી પડતી કે મેં રનિંગ કર્યું છે. થાક પણ નથી લાગતો અને પગ પણ નથી દુખાતો.